એક વાતની જે મને શંકા હતી ને એ કન્ફર્મ થઈ ગઈ છે કે વસુંધરા આંટી અને મોટી બા કંઈક તો બહુ મોટું રહસ્ય છુપાવી રહ્યા છે. એવું તો શું થયું? તું પેલા કબાટમાંથી વ્હાઇટ બોર્ડ કાઢીને લાવ. હા, એકવાર લાવ તો ખરી. જો 1960 માં ઘર ખરીદવામાં આવ્યું હતું અને આ ઘર ખરીદનાર હતા રમણીકભાઈ, એટલે કે વસુંધરા આંટીના ફાધર. રાઈટ. તો આ ઘરના દસ્તાવેજમાં આ ઘરનું નામ કુંદન નિવાસ છે. એનો અર્થ એમ થયો કે 1960 માં પણ આ ઘરનું નામ કુંદન નિવાસ જ હતું. પણ વસુંધરા આંટીના કહેવા પ્રમાણે આ ઘર રમણીકભાઈએ ખરીદ્યું ત્યારે આ ઘરનું નામ વસુંધરા નિવાસ હતું. ખરું. એનો અર્થ એવો થયો કે વસુંધરા આંટી ખોટું બોલી રહ્યા છે. આપણે એ શોધવાનું છે કે વસુંધરા આંટી ખોટું શું કામ બોલી રહ્યા છે. પણ આપણે આ શોધીશું કેવી રીતે? આપણે જીવન વિકાસ કોઓપરેટિવ બેંકમાં તપાસ કરવી પડશે. શું થયું? આજે મોટી બાપ બહુ વિચિત્ર વાત બોલ્યા. શું? એમણે કહ્યું કે એમણે 2 વર્ષ જેલમાં વિતાવ્યા છે. અરે તારો ભ્રમ હશે. 2 અઠવાડિયા કીધા હશે. ના, એ જ તો વાત છે. એમના શબ્દો હતા 2 વર્ષ જેલમાં વિતાવ્યા છે. અરે જેલમાં નહીં, લોકઅપમાં હતા. જો એમનો કહેવાનો અર્થ લોકઅપ હોત તો પછી એ લોકઅપ બોલતા જેલ નહીં. તું કહેવા શું માંગે છે? શું મોટી ભાઈ ભૂતકાળમાં કોઈ અપરાધ કર્યો હશે? ગુડ મોર્નિંગ માય બ્યુટીફુલ વાઇફ. ગુડ મોર્નિંગ. મારે મોટી બાને મનાવવા પડશે. અમે બંને રોજ સાથે જ તુલસી માની પૂજા કરીએ છીએ અને જ્યાં સુધી મને ખબર છે આટલા વર્ષોમાં મોટી બા એક પણ દિવસ તુલસી માને જલ અર્પણ કરવાનું કે પછી પૂજા કરવાનું ચૂક્યા નથી. તો આજે પણ તમે મને સાથે જ પૂજા કરશો ને? હા, એટલે જ જઈ રહી છું. ત્યાં સર્વન્ટ ક્વાર્ટર્સના વોશરૂમ બહુ જ ગંદા છે. મોટી બા ત્યાં નહીં નાહી શકે, એટલે મારે એમને કહેવું છે કે તમે અહીંયા નાહી લો. એટલે જ હું વહેલી ઉઠી છું. હાલે, હું આવું. મોટી બા નાહીને આવે એટલે જોડે જ પૂજા કરીશું. મોટી બા, સરગમ, જ્યારથી હું કુંદન નિવાસમાં આવી છું ત્યારથી એક દિવસ પણ એવો નહીં હોય કે આ તુલસીને જળ અર્પણ કરવાનું હું ચૂકી હોઉં. હું જાણું છું કે તમે તમારા નીતિ નિયમના કેટલા પાક્કા છો. ઘરના બધાને ભલે તમારી દાનત ઉપર શંકા હોય, પણ આ તુલસી ક્યારો સાક્ષી છે કે તમે બધું જ નિસ્વાર્થ ભાવે કર્યું છે. હા, આ સાક્ષી છે અને એટલા માટે જ આટલા વર્ષોથી આ તુલસી ક્યારો સુકાયો નથી. નવા નવા પાંદડા ખીલ્યા જ કરે છે. કાશ
કાશ આ તુલસી ક્યારો તમારી નિર્દોષતાની સાક્ષી ભરી શકતો, કે કાશ તમારા મનમાં શું છે એ અમને બધાને જણાવી શકતો, તો હું એને જ પૂછી લે કે મોટી બાના મૌનનું રહસ્ય શું છે. લજ્જા ભાભી, આજે બુધવાર છે અને બુધવારે તો આપણે મગ બનાવીએ છીએ. બુધવારે મગ એ નિયમ મોટીબાનો હતો. મીરા, હવે મોટી બા જ મોટી બા નથી રહ્યા, તમને નિયમ શું કામના? અરે પરી, આજે શનિવાર છે તો શું? તો આજે નખ ના કપાય ને? આવું કોણે કહ્યું? મોટી બાએ ભૂલી ગઈ. એ કહેતા હોય છે ને કે શનિવારે માથામાં તેલ નહીં નાખવાનું, નખ નહીં કાપવાના. હવે એમની સાથે એમની વાતો પણ ગઈ. બધા જૂનવાણી વિચારો છે, હું એ બધામાં નથી માનતી. શું થયું? એક મૂંઝવણમાં છું. તો મને કહો, હું સોલ્યુશન લાવી આપીશ. આપણી પેઢીનો એક જૂનો માણસ ગૌતમ છે, એ અત્યારે બહુ તકલીફમાં છે અને 1 લાખ રૂપિયાની અર્જન્ટ જરૂર છે. હા તો હું એને પૈસા આપું કે ના આપું? ના જ આપવાના હોય ને. એ નાનો માણસ છે, 1 લાખ રૂપિયા લઈને કામ પર નહીં આવે તો? મને પણ એ જ ચિંતા છે, પણ એ પેઢીનો જૂનો માણસ છે. જો એને તકલીફમાં મદદ નહીં કરીએ તો કેવું લાગે? જૂનો છે તો શું થયું? અરે માણસની દાનત બદલાતા વાર નથી લાગતી, પૈસા કમાતા વાર લાગે છે. માણસ તો 10 મળી જશે, પણ જો પૈસા ગયા ને તો પાછા કઢાવી નહીં શકો. એ માણસ કેટલો ઈમાનદાર છે. એણે આટલા વર્ષો આપણા માટે કામ કર્યું છે, એનું આ લોકોના મન કશું નથી. એ જરૂરિયાત વાળો છે, એને ખરેખર પૈસાની જરૂર છે. આપણી પેઢીમાં એણે ખૂબ કામ કર્યું છે, એનું ઘણું યોગદાન છે, તો એને 1 લાખ રૂપિયા આપી દેવા જોઈએ. આ ઘરમાં મેં બધાને એવા સંસ્કાર આપ્યા છે ને મને ખાતરી છે કે પોખરાજ એને 1 લાખ રૂપિયા આપી દેશે. તારી વાત સાચી છે. અત્યારે હું આટલા બધા પૈસા નહીં આપું. એણે આપણા ત્યાં કામ કર્યું છે તો શું નવાઈ કરી છે? બદલામાં આપણે એને પૈસા પણ તો આપ્યા જ છે ને. ચિરાગ, ચિરાગ, આટલી રાત્રે ક્યાં જઈ રહ્યો છે? મોટી બા, પપ્પા, શું થયું પોખરાજને? પપ્પાની તબિયત ખરાબ થઈ છે. શું? હા, એમને તાવ આવે છે ને ડોક્ટરે દવા લાવવાનું કહ્યું છે, પણ ઓનલાઈન મળી નથી રહી, તો અત્યારે ડે નાઇટ કેમિસ્ટ પાસે જઈ રહ્યો છું. હા, જા જા જા. મારો પોખરાજ બીમાર છે? મારી હાજરી આ લોકોને પસંદ નથી. હું ઈચ્છીને પણ એમના સુધી નહીં પહોંચી શકું, અને એટલે જ એ લોકોએ મારાથી અંતર કરી લીધું છે. શું હું પોખરાજ પાસે જાઉં? મોટી બા, બોલો ને લજાવું. મોટી બા, પાણીનો એક ગ્લાસ લાવી આપશો? હા હા બેટા, હું હમણાં લઈને આવી. હા, તમને કેવું લાગે છે? ઠીક નથી લાગતું. તમે છે ને દવાનો એક ડોઝ લઈ લો, એટલે તમને તાવ કંટ્રોલમાં આવી જશે. લો. કેમ છે હવે પોખરાજ? ઠીક છે, તાવ થોડો ઉતર્યો છે. પોખરાજ બેટા, હું તને બસ.
તમારું કામ અહીંયા જ પૂરું થાય છે. આટલું જ કામ હતું. પાણીનો ગ્લાસ જોઈતો હતો ને એટલે તમને બોલાવ્યા હતા. હવે તમે જઈ શકો છો. પણ લજ્જાબુ, હું તો તમે સાંભળ્યું નહીં? મેં તમને કહ્યું તમે જઈ શકો છો. હે પ્રભુ, આટલા વર્ષો સુધી મારા ઘરને મેં મંદિર માન્યું છે. આ ઘરના દરેક ખૂણામાં મેં પ્રેમનો દીપ પ્રગટાવ્યો છે. મારા હૃદયના દરેક ધબકારમાં મેં આ ઘર માટે ખુશીઓ જ માંગી છે. તમારી સામે કોઈ ફરિયાદ નથી પ્રભુ, પણ હું તમને અરજ તો કરી શકું ને. મારા ઘરના ભલે મારી સાથે સરખો વ્યવહાર ના કરે કે મને ના સમજે, એની સામે મને કોઈ વાંધો નથી પ્રભુ, પણ હું પોખરાજની બીમારી સહન નહીં કરી શકું પ્રભુ. મારા દીકરાને જલ્દીથી સાજો કરી દો, જલ્દીથી સાજો કરી દો પોખરાજને પ્રભુ. મમ્મી સાંભળ. ચિરાગ, ધીમે બેટા. 1 કલાક પહેલા જ એમની આંખ લાગી છે. હવે કેમ છે પપ્પાને? આખી રાત તાવમાં કણસ્યા છે. ઠીક છે, પણ તું આટલી વહેલી સવારે કેમ? હા, હું તને કહેવા માટે આવ્યો છું કે મારે અત્યારે પેઢી પર જવું પડશે. આટલી સવારે? હા મમ્મી, મુંબઈથી એક મોટો ઓર્ડર મળ્યો છે કે મારે 3 દિવસમાં પૂરો કરીને આપવાનો છે. સારું, તું જા. પણ પપ્પા. બેટા, તું એમની ચિંતા નહીં કર. કઈ કામ હશે તો હું ધ્વનિતને કહી દઈશ. તું ઓર્ડર પૂરો કર. હા, પણ કંઈ પણ હોય તું મને ફોન કરજે, બરોબર? હા બેટા. ધ્વનિત, હું નહીં આવી શકું. તારે એકલા જ ધારેશ્વર જવું પડશે. હું પુનિતા આંટીને ત્યાં જઈ રહી છું. પુનિતા આંટીને ત્યાં? હા. એ જ પુનિતા આંટીને જેમને મોટી બા બહુ વઢ્યા હતા, એટલે એમને આપણી સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા. હા, મને આજ જે વખતે એમણે કહ્યું હતું કે મારે તમારા પરિવારમાંથી કોઈનો ચહેરો પણ નથી જોવો. તો તું ત્યાં શું કરવા જાય છે? એમનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. ક્યાંક એ પેલી વાતનો ગુસ્સો તારા પર ના કાઢી દે. એ બધી જ વાત બરાબર છે, પણ એમના હસબન્ડ એ બેંકમાં જોબ કરે છે જે બેંકમાંથી રમણીક અંકલે લોન લીધી હતી, એટલે ત્યાંથી આપણને બહુ જ બધી માહિતી મળી શકે એમ છે. સરગમ, તું તો એમ વાત કરે છે જાણે તું ત્યાં જઈશ અને તને બધું જ કહી દેશે. એ ના ભૂલીશ કે બહુ જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવના છે. ધ્વનિત, મને ખબર છે કે આ બધું સહેલું નહીં હોય, પણ હવે આ ઘર અને મોટી બહુ ઉપર જે આફત આવી છે એના માટે આપણે દરેક રસ્તાઓ અજમાવવા જ પડશે. અને માન્યું કે ગુસ્સાવાળા છે, જિદ્દી છે, પણ એક સ્ત્રી પણ છે અને માં પણ છે. એટલે જો હું સમજાવીશ ને તો એ સમજી જશે, મને પૂરી ખાતરી છે. ઠીક છે, પણ કોઈ પણ તકલીફ થાય તો તું સૌથી પહેલા મને ફોન કરીશ. ઓકે? અને તું ધારેશ્વર જા. પાણી બદલીને આવું. પોખરાજ, એ સૂતા છે, તમે પછી આવજો. નાના લચ્ચાવો, મારે બીજું કોઈ કામ નતું. આ તો હું હમણાં પૂજા કરીને આવી તો ભગવાનનું નમન પોખરાજના માથા પર લગાવતો. ભગવાનનું નામ આપ્યું છે એટલે અમને ના પણ નહીં પાડી શકાય. ના કહ્યું તું ને તમને? ના કહ્યું તું કે એમનાથી દૂર રહેજો? એવું તે શું કર્યું તમે એમને કે એમને છીકો આવવા લાગી? નાના લચ્ચાવો, મેં ખરેખર કંઈ નથી કર્યું. હું તો બસ આ નમન. અચ્છા, તમે
તમે એમને કંઈ નથી કર્યું તો પછી એમને છીકો કેમ આવવા લાગી? મેં ખરેખર કંઈ નથી કર્યું લજ્જા બહુ. તમે પણ તો અહીં જ હતા ને. હું તો બસ આ ભગવાનનું નમન એને લગાવવા જતી હતી. બસ તમારું આ નમન અને તમારી પ્રાર્થના મારા પતિની તબિયત બગાડે છે. હમણાં ને હમણાં નીકળો અહીંયાથી. અરે નીકળો કહ્યું ને. હવે અમારા રૂમમાં પગ નહીં મૂકતા. એ મારો દીકરો છે લજ્જા બહુ. તમે ભૂલો છો. એ તમારા કંઈ જ નથી. અને મહેરબાની કરીને તમારી આ લાગણીઓ બતાવવાનું રહેવા દો. આ શું બોલી રહ્યા છો તમે? 45 વર્ષ સુધી મેં એને મોટો કર્યો છે. મેં એને સાચવ્યો છે, એને પ્રેમ આપ્યો છે, દરેક પળે એની સંભાળ રાખી છે મેં. સંબંધ, પ્રેમ અને લાગણી પરસ્પર હોય છે. બેમાંથી એક વ્યક્તિ જો એને તોડી નાખે ને તો બીજો વ્યક્તિ ગમે તે કરે, પણ સંબંધ ક્યારે સંબંધ નથી રહેતો. પણ માની લાગણી તો એક તરફી હોય છે ને લજ્જા બહુ. માં માંગતી નથી કે બદલામાં એને શું મળશે. એ તો બસ આપે છે, અને એ પણ નિસ્વાર્થ. પણ તમે એમના માં નથી. શું થયું લજ્જા? આ એમ કહીને રૂમમાં આવ્યા હતા કે ભગવાનને પ્રાર્થના કરીને આવ્યા છે. એમની તબિયત સારી નહોતી એટલે એમને કપાળે નમન કરવું છે. એમ કહીને એમની પાસે ગયા અને પાણીવાળું ફૂલ એમના કપાળે લગાવ્યું. અને એમને અચાનક છીકો આવવા લાગી અને એમની તબિયત બગડી ગઈ. આ શું બોલો છો લજ્જા ભાભી તમે? નમનના ફૂલથી તે વળી છીકો આવતી હશે. એવું જ હોય તો એમને પૂછી જો ને. લજ્જા બહુ, પોખરાજના માથા ઉપર મેં ખાલી ફૂલ અડાડ્યું હતું. એને છીંક આવે એવું મેં કંઈ નથી કર્યું. તમે હતા ને ત્યાં, જોયું ને તમે? એટલે હું જુઠ્ઠું બોલું છું? મને તારા ઉપર વિશ્વાસ છે લજ્જા. એટલે તને એવું લાગે છે વસુ કે મેં જાણી જોઈને પોખરાજને કંઈક કર્યું છે? શક્ય છે. હાર્યો જુગારી બમણું રમે. અને તું તો તારા આખા જીવનની માયા મૂડી હારી ચૂકી છે, એટલે તું કંઈ પણ કરી શકે. મને આશ્ચર્ય થાય છે કે તું આટલું જ સમજી મને. એ 45 વર્ષ આ ઘરને આપ્યા છે, તને આપ્યા છે, પોખરાજને આપ્યા છે. આ બધું એક ક્ષણમાં ભૂલી ગઈ તું? મને પણ એમ હતું કે હું તને સમજુ છું, પણ હવે મને પણ લાગે છે કે હું તને સમજી નથી શકી. માં કહેવું અને માં હોવું એમાં ફેર હોય છે કુંદન. સાચી માં પોતાના બાળકને દુઃખ ના આપે. વસુંધરા આંટી, તમે પણ માં છો. 9 મહિના પેટમાં રાખવા વાળી માં હોય છે, અને 45 વર્ષ સુધી હૃદયમાં રાખવા વાળી માં નથી હોતી. લો, આવી ગઈ આમની વકીલ. પોખરાજ અંકલને કંઈ જ નથી થયું. મેં હમણાં જ એમનું ટેમ્પરેચર ચેક કર્યું છે. 98.6 ડિગ્રી, એકદમ નોર્મલ છે. પણ એમને તો છીકો આવતી હતી ને. કોઈ માણસને આખી રાત તાવ હોય તો આવી રીતે ક્યારેક છીકો આવી નોર્મલ નથી. નમનનું ફૂલ લગાડવાથી ક્યારેક છીકો ના આવે. તો તાવ કેમ ઉતર્યો? હકીકત તો એ છે, પોખરાજ અંકલ મોટી બાને કારણે ઠીક થયા છે. એમણે પોખરાજ અંકલના માથે નમનનું ફૂલ લગાડી એમના માટે પ્રાર્થના કરી, એટલે પોખરાજ અંકલનો બધો જ તાવ ઉતરી ગયો. માની પ્રાર્થના ક્યારેય ખાલી નથી જતી. એમ હું જાતે ચેક કરીને આવું છું. હા, જાઓ અને જાતે જોઈ આવો, અને પછી માફી માંગજો મોટી બાની. અને વસુંધરા આંટી, માં ક્યારેય પોતાના બાળકને નુકસાન નથી પહોંચાડતી, પછી સગી માં હોય કે દત્તક. અને લાગણી લોહીના સંબંધથી નહીં પણ હૃદયના સંબંધથી નક્કી થાય છે.
ચાલો મોટી બા. આ તારી માટે છે. સરગમ ભાભીએ કીધું એટલે આમલી પીપર લઈ આવ્યો છું. ત્યાં મૂકી છે, ખાઈ લેજે. આવા સમયમાં પણ મને ટેકો નહીં આપે. શું થયું? હું તારી નજીક આવું, તને અડું, એ તને નથી ગમતું. મારો સ્પર્શ તને નથી ગમતું, એટલે હું તારી નજીક નથી આવતો. જો એવું જ હોત અયાન, તો તમારી લાવેલી આમલી પીપર મેં શું કામ ખાધી હોત? અને તમારું લાવેલું ગાયનું દૂધ શું કામ પીધું હોત? તમને સમજાતું નથી કે એની સાથે સાથે મેં તમને પણ સ્વીકારી લીધા છે. એટલે રૂપ, તે મને માફ કરી દીધો છે. સાચે જ તું મને વધુ એક તક આપી રહી છે રૂપ. અયાન, ભૂલ ભૂલવા માટે જ હોય. થોડા સમય પહેલા સરગમ દીદી સાથે પણ મેં કેટલું બધું ખોટું કર્યું, પણ એમણે પણ મને માફ કરી જ દીધી ને. સારું, મને પણ ઘણું બધું સમજાઈ ગયું છે. મેં તારી સાથે જે કંઈ પણ કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે, પણ હવે હું ખોટો માણસ નથી રહ્યો. હું બદલાઈ ગયો છું. સાચે જ રૂપ. હું જાણું છું. રૂપ, મારાથી જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે હું તારી સાથે કંઈ જ ખોટું નહીં કરું. કંઈ જ ખોટું નહીં કરું. રૂપ, હું તને ગુમાવવા નથી માંગતો. હું તને ગુમાવવા નથી માંગતો. હું પણ તમને ગુમાવવા નથી માંગતી અયાન. આટલા દિવસની મહેનત કામ આવી. હવે આ ઘરમાંથી મને કોઈ નહીં કાઢી શકે. રૂપ મારી મુઠ્ઠીમાં છે. હવે મારો અને મોન્ટીનો જે પ્લાન છે એને અમલમાં મૂકવાની શરૂઆત કરવી પડશે. હા, તમે ચિંતા નહીં કરો. પરમ દિવસે પહેલી ફ્લાઇટમાં મારો માણસ મુંબઈ આવીને ડિલિવરી આપી જશે. હા હા. અરે પોખરાજ, તું બહાર કેમ આવ્યો? હજુ તારે આરામની જરૂર છે. મારી તબિયત સારી થઈ ગઈ છે. હે ભગવાન, તમારો લાખ લાખ આભાર કે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. બેટા, કામ ક્યાં સુધી પહોંચ્યું? કામ અટકી ગયું છે પપ્પા. ગૌતમ 2 દિવસથી આવી નથી રહ્યો, તો એના લીધે બીજા બધા કારીગરોની ઝડપ પણ ઘટી ગઈ છે. તો કોઈ નવા માણસને કામ પર રાખી લે ને. કેવી રીતે પપ્પા? તમને તો ખબર છે કે ગૌતમ જૂનો છે અને લાયકાત વાળો પણ છે, અને એ જ આપણો મેઇન કારીગર છે. તો એના જેવી કુશળતા અને કારીગરી બીજે ક્યાં મળે? આટલી મોટી ડિલિવરી હતી અને ત્યારે જ એને રજા જોઈતી હતી? આટલો જૂનો માણસ છે છતાંય કામની કોઈ ગંભીરતા જ નથી. જવાબદારી સમજવાની બિલકુલ જરૂરત જ નથી લાગતી. મમ્મી એ પૈસાની વ્યવસ્થામાં બિઝી છે. 1 લાખ રૂપિયા માંગ્યા હતા એને પપ્પા પાસે. જો બેટા, એ જરૂરિયાત વાળો માણસ છે, આપણી પેઢીનો જૂનો માણસ છે. એ તકલીફમાં હોય કે જરૂરિયાતમાં હોય તો એ આપણી પાસે જ આશા રાખે ને. 20 વર્ષ આપ્યા છે એને પેઢીને, તો એને પૈસાની જરૂર હશે તો જ એને તારી પાસે માંગ્યા હશે. હા, એ તો છે.
મને લાગે છે કે આપણે એને પૈસા આપી દેવા જોઈએ. કોઈ જ જરૂર નથી. પૈસા નથી આપ્યા ને એટલે જ આવા નાટકો શરૂ થઈ ગયા છે. અત્યારે 1 લાખ ના જોવાય બેટા. તને કેટલો મોટો ઓર્ડર મળ્યો છે એનો તો વિચાર કર. લાખ બચાવવા લાખો જતા રહેશે પોખરાજ, અને માણસ જશે એ અલગ. પેલી કહેવત છે ને, પૈસો પૈસાને ખેંચે પણ માણસ જશે તો નહીં આવે બીજો. એ નોકર છે, નોકરને નોકરની જેમ જ રાખવાના. જેને પૈસા આપીએ એ પાળેલા કૂતરાની જેમ રહેવા જોઈએ, જેનો પટ્ટો આપણા હાથમાં હોવો જોઈએ. સહેજ અવાજ કરે એની હેસિયત બતાવી દેવાની. વસુંધરા, આ બધું શું બોલી રહી છે તું? કોઈ માણસ કૂતરો નથી હોતો. દરેક વ્યક્તિનું સન્માન હોય છે, લાગણી હોય છે અને જરૂરિયાત પણ હોય છે. માણસો મશીન નથી હોતા. નોકર એટલે નોકર, એ નોકરની જેમ જ રહેવા જોઈએ. એની સામે નમવાની જરૂર નથી. રૂપિયા ફેંકીએ ને એટલે એક નહીં 1000 હાજર થઈ જશે. અને વફાદારી એનું શું? હા, પેલું કહેવાય છે ને કે જૂનો ઘોડો ભાર જાણે, અને નવો માણસ આવશે એ અનુભવ ક્યાંથી લાવશે? એને પૈસા મળ્યા છે, કોઈ ઉપકાર નથી કર્યો એણે. હકીકતમાં તો આ લોકો માટે પૈસા જ બધું હોય છે. ના વસુંધરા, એવું નથી. ગૌતમ માટે આ પેઢી એક પરિવાર છે. પોખરાજ, તું કાલે ને કાલે નવો માણસ કામ પર રાખી લે. ધંધામાં લાગણી કામ નથી આપતી, સમજદારી કામ આપે છે. પોખરાજ, માણસ અને વફાદાર માણસમાં ફેર હોય છે બેટા. મારા મત પ્રમાણે ગૌતમને પૈસાની જરૂર છે એટલા માટે જે કામ પર નથી આવતો. એની પૈસાની જરૂરિયાત પૂરી થઈ જશે તો એ કામ પર પાછો આવી જશે. અને એ પૈસા લઈને ભાગી જાય તો? નહીં ભાગે. 20 વર્ષ જૂનો સંબંધ છે. મને વિશ્વાસ છે એના પર. વિશ્વાસ આ યુગમાં સૌથી મોંઘી ભૂલ છે, જે મેં પણ તો કરી છે. પોખરાજ, જો એ આ ઘરના સભ્ય જેવો હોત તો હાલની ઇમરજન્સી સમજત ને. આ બધો પૈસાનો ખેલ છે. તું ધંધો ખરાબ ના કર, નવો માણસ રાખી લે. આજના યુગમાં લાગણી નહીં, વ્યવહાર હોવો જોઈએ. તમારી વાત સાચી છે. તું કાલે ને કાલે કોઈ નવો માણસ કામ પર રાખી લે. આપણે ગમે તેમ કરીને પરમ દિવસે ડિલિવરી આપવાની છે. બિઝનેસ ફર્સ્ટ.